હેલો મિત્રો, તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સમય સંખ્યા સ્વાધ્યાય 8.1 પ્રેક્ટિસ વર્કનો. હવે પ્રશ્ન 1 શું છે? માગ્યા મુજબની ગમે તે 5 સમય સંખ્યા લખો. એમાં પહેલું છે ધન સમય સંખ્યાઓ. તો ધન સમય સંખ્યા, તો આપણે જવાબ લખશું પહેલાનો 3/6, 3/11, 2/13. તો તમે ગમે તે સંખ્યા લખી શકો, પણ ક્યુ બરાબર ક્યારે 0 હોવો જોઈએ નહીં. 9/13, 16/17. તો આ 1, 2, 3, 4 અને 5 5 સમય સંખ્યા થઈ ગઈ. બીજો પ્રશ્ન શું છે? જેનો અંશ ઋણ હોય તેવી સમય સંખ્યા. તો આપણે અંશ શું કરવાનો છે? ઋણ કરવાનો છે. તો ઉપર આપણે ઋણ લખી નાખીએ. -3/6, -3/11, -2/13, -9/13, -16/17. તો આ 5 શું મળી? ઋણ સમય સંખ્યા, એટલે કે જેનો અંશ શું હોય? ઋણ હોય. ત્રીજો પ્રશ્ન શું છે? જેનો છેદ ઋણ હોય તેવી સમય સંખ્યા. તો આનો આપણે છેદ ઋણ કરી નાખશું. તો ત્રીજો પ્રશ્ન શું છે? 3/-6, 3/-11, 2/-13, 9/-13, 16/17. તો આ ત્રણેય દાખલા થઈ ગયા. હવે પ્રશ્ન 2 શું છે? ખાનામાં યોગ્ય સંખ્યાઓ લખો. તો અહીંયા આપણે પેલું શું આપ્યું છે? 2/3 આપ્યું છે, બરાબર. પછી ખાનું અને કાઉન્સમાં નીચે કેટલા આપ્યા છે? છેદમાં 15, બરાબર 16 અને છેદમાં શું આપ્યું છે? ખાનું આપ્યું છે. તો આ બધું શું હોય? સમ અપૂર્ણાંક છે, એટલે આ સમય સંખ્યા કેવી છે? સમ. હવે જો આને કેટલા વડે ગુણી તો 15 આવે? 3 ને 5 વડે ગુણી તો 15 આવે. તો નીચે 5 વડે ગુણ્યા તો ઉપર આપણે કેટલા વડે ગુણવાના? 5. તો અહીંયા કેટલા આવશે? 2 5 10. હવે અહીંયા 16 આપ્યા, તો 2 ને કેટલા વડે ગુણી તો 16 આવે. તો 8 વડે ગુણી તો 16 થાય. 2 8 16. તો આ 3 ને આપણે કેટલા વડે ગુણવા પડે? 8 વડે. તો 3 8 કેટલા થઈ જશે? 16. મેં તમને કરાવ્યું એમ. તો અહીંયા કેટલા વડે ગુણ્યા છે? 5 વડે. તો 3 5 15 થઈ ગયા. તો ઉપર આપણે કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો અહીંયા કેટલા આવી જશે? 10 થઈ જશે. હવે જો આ 2 ને કેટલા વડે ગુણી તો 16 આવે. 2 8 16. તો આ 3 ને આપણે કેટલા વડે ગુણવા પડે? 8. તો 3 8 કેટલા થઈ જશે? 24 થઈ જશે. આ પહેલો દાખલો. બીજો 3/5 બરાબર ખાનું છેદમાં 15 છે. હવે જો અહીંયા 15 લાવવા 5 ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. તો અહીંયા 3 વડે ગુણ્યા તો ઉપર આપણે 3 વડે ગુણવાના. તો આને ગુણ્યા 3 કરી તો કેટલા થશે? 9 થઈ જશે. હવે બરાબરની ઓલી બાજુ જો 18 છે, નીચે ખાનું છે. તો 3 ને કેટલા વડે ગુણી તો 18 આવે. તો આમાં 3નો ઘડિયો બોલવાનો. તો 3 6 18. તો અહીંયા 6 વડે ગુણ્યા તો આપણે અહીંયા કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો 5 6 30. ત્યાર પછી ત્રીજો દાખલો 4/9 ઉપર બોક્સ છેદમાં 36 બરાબર 20 છેદમાં બોક્સ છે. તો જો આપણે અહીંયાને લખી નાખી છે. તો 9 ને હું કેટલા વડે ગુણું તો 36 આવે. તો 9નો ઘડિયો બોલવો. 9 ચોકું 36. તો અહીંયા 4 વડે ગુણ્યા તો ઉપર આપણે કેટલા વડે ગુણવા પડે? 4. તો ચોકે ચોકે કેટલા થઈ જશે? 16. તો આ ખાનું ભરાઈ ગયું. હવે જો અહીંયા 20 આપ્યા છે. તો આ 4 ને આપણે કેટલા વડે ગુણ્યું તો 20 થાય. તો 4 5 20. તો આને આપણે કેટલા વડે ગણવા પડે? 5 વડે. તો 9 5 45. તો આ બીજો દાખલો થઈ ગયો. ત્યાર પછી ચોથો દાખલો -3/4 બરાબર ઉપર ખાનું છે, નીચે 36 આપ્યા છે. હવે જો અહીંયા -3 છે, અહીંયા 4 પ્લસ છે. તો આને કેટલા વડે ગુણ્યા આપણે? 9 વડે. તો 4 9 36 થઈ ગયા. તો આને આપણે કેટલા વડે ગુણવા પડે? 9 વડે. તો 3 9 કેટલા થશે? 27. પણ એક પ્લસ માઇનસ છે ને એક પ્લસ છે, તો -27 થઈ જશે. હવે જો અહીંયા તમને 36 આપ્યા છે. તો 3 ને કેટલા વડે ગુણો તો 36 આવે. તો -3 ગુણ્યા 12. 12 તેરી કેવા થઈ જાય? 36. અને એક માઇનસ પ્લસ, તો -36 થઈ ગયા. તો આને આપણે 12 વડે ગુણ્યા હતા. 4 ને આપણે કેટલા વડે ગુણવા પડે? 12 વડે. તો 12 ચોક કેટલા થઈ જશે? 48 થઈ જશે. ત્યાર પછી પાંચમો દાખલો. અહીંયા -3 આપ્યા, પછી સામે ખાનું. અહીંયા 13 આપ્યા અને અહીંયા 52 આપ્યા. તો 13નો ઘડિયો બોલો. તો 13 દુ 26, 13 39. 13 ચોક કેટલા થશે? 52. તો અહીંયા 4 વડે ગુણ્યા તો ઉપર આપણે કેટલા ગણવા પડે? 4 વડે. તો 3 ચોક 12. પણ એક માઇનસ એક પ્લસ છે, એટલે શું થશે? -12. હવે જો અહીંયા 15 આપ્યા છે. તો 3 ને કેટલા વડે ગુણી તો 15 આવે? 5 વડે. તો 3 5 15. પણ આ માઇનસ છે એટલે, અને આ પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ -15. અહીંયા આપણે 5 વડે ગુણ્યા તો આ 13 ને આપણે કેટલા ગુણવા પડે? 5 વડે. તો 13 5 કેટલા થશે? 65 થશે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈશું. તો -5/9 ઉપર ખાનું છેદમાં 45 બરાબર -30 છેદમાં બોક્સ છે. તો આપણે અહીં લખી નાખ્યું છે. હવે 9 ને કેટલા વડે ગુણ્યું તો 45 આવે.
5 વડે 9 પંચા 45. અહીંયા 5 વડે ગુણ્યા તો ઉપર આપણે કેટલા વડે ગુણવા પડે 5 વડે. તો 50 50 કેટલા થશે 25. પણ 1 માઇનસ 1 પ્લસ એટલે કેવા થશે -25. હવે જો ઉપર અહીંયા 30 આપ્યા તો 5 ને કેટલા વડે ગુણું તો 30 થાય 6 વડે. તો 5 6 30. તો 5 6 30 થયા. 1 માઇનસ 1 પ્લસ એટલે -30 થઈ ગયા. તો આપણે આને કેટલા વડે ગુણવા પડે 6. ઉપર જેટલા વડે ગુણ્યા એટલા જ તે તમારે નીચે ગુણવાના. તો 9 ચોક કેટલા થશે 54 થશે. થઈ ગયું. 7મું 2/-5 બરાબર બોક્સ આપ્યું છેદમાં -35 આપ્યું. હવે જો આ 35 લાવવા 5 ને આપણે કેટલા વડે ગુણ્યા 5 નો ઘડિયો જ બોલવાનો છે. 5 + 35 પણ અહીંયા માઇનસ છે તો 5 + 35 થઈ ગયા. આ માઇનસ પ્લસ માઇનસ નીચે 7 વડે ગુણ્યા તો ઉપર આપણે કેટલા વડે ગુણવા પડે 7 વડે. તો 2 + કેટલા થઈ ગયા 14 થઈ ગયા. હવે જો આ બાજુ 16 આપ્યા છે તો 2 ને હું કેટલા વડે ગુણું તો 16 થાય 8 વડે. તો 2 × 8 = 16. ઉપર 8 વડે ગુણ્યા તો નીચે આપણે કેટલા વડે ગુણવા પડે 8 વડે. તો 5 ને કેટલા વડે ગુણવાના 8 વડે. તો 5 × 8 કેટલા થશે 40. કેમ માઇનસ આવ્યા આ માઇનસ છે અને આ પ્લસ છે તો -40. 8મો દાખલો 4/-9 બરાબર બોક્સ છેદમાં -27. હવે 9 નો ઘડિયો બોલવાનો. આ 27 આપ્યા તો જેની સામે આપ્યા એ જ ઘડિયો બોલવાનો. તો 9 ને કેટલા વડે ગુણશું આપણે તો 27 આવે 9 તેરી 27. તો આને 3 વડે ગુણ્યા આ માઇનસ પ્લસ તો -9 તેરી 27. નીચે 3 વડે તો ઉપર 3 વડે 4 તેરી 12. હવે બરાબરની ઓલી બાજુ 24 આપ્યા છે. અહીંયા બોક્સ આપ્યું તો 4 ને કેટલા વડે ગુણું તો 24 આવે 6 વડે. તો 4 × 6 તો કેટલા થઈ ગયા 24. તો આ 9 ને આપણે કેટલા વડે ગુણવા પડે 6 વડે. તો 9 ચોક કેટલા થશે 54. પણ આ માઇનસ છે અને આ 6 પ્લસ એટલે કેવા થશે -54. 9મો દાખલો 6/-11 બરાબર બોક્સ છેદમાં -44. હવે જો અહીંયા તમારે 11 આપ્યા તો 11 નો ઘડિયો બોલવાનો 44 નો આવે ત્યાં સુધી. તો 11 ચોકું 44. તો આને કેટલા વડે ગુણવા પડે 4 વડે. નીચે 4 વડે ગુણ્યા તો ઉપર 4 વડે ગુણવાના. 6 × 6 = 24 થઈ ગયું. હવે બરાબર 36 બોક્સ. હવે 6 ના ઘડિયામાં 36 આવે છે ખબર છે તમને પણ ચાએ 36. તો 6 વડે ગુણ્યા ઉપર તો નીચે આપણે 11 ને કેટલા વડે ગુણવા પડશે 6 વડે. તો 11 × 6 કેટલા થશે 66. પણ આ માઇનસ અને આ પ્લસ એટલે જવાબ કેમ આવશે માઇનસમાં. 10મો દાખલો 7/-13 બરાબર ઉપર બોક્સ નીચે -24. 13 × 13 13 દુ કેટલા થશે 24. તો આ માઇનસ પ્લસ માઇનસ નીચે 2 વડે ગુણ્યા તો ઉપર આપણે કેટલા વડે ગુણવા પડે 2. તો 7 દુ કેટલા થશે 14. હવે બરાબર 35 બોક્સ. હવે 7 નો ઘડિયો બોલવાનો આપણે બરાબર કીધા એટલે. તો 7 ના ઘડિયામાં 35 કેટલા આવશે 7 × 5 = 35. તો અહીંયા શું થશે 5 વડે ઉપર ગણ્યા તો નીચે 5 વડે ગુણવા પડશે. તો 13 × 5 કેટલા થશે 65. પણ આ માઇનસ આ પ્લસ તો જવાબ શેમાં આવશે માઇનસમાં. પ્રશ્ન નંબર 3 પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે શું થાય અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આગળ આપતા એવું જ કરવાનું છે. પહેલો દાખલો 12/18. તો આપણે આના રીતે લખીએ કે 6 દુ 12 અને 6 તેરી 18. અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે આવું લખતા. તો 6 6 ઉડાડી દીધો જવાબ શું આવશે 2/3. હવે બીજો દાખલો શું આપ્યો છે -24 કેટલા આપ્યા છે 32. તો આપણે 8 ના ઘડિયામાં આવશે તો 8 તેરી 24. હવે એક માઇનસ લખવા પડે છે કેમ કે 24 માઇનસ છે અને શું આવશે 8 ચોકું 32. તો 8 8 ઉડી જશે તો વચ્ચે શું -3/4. ત્રીજો દાખલો શું છે 20/-50. 20/-50. તો આમાં 10 દુ 20 થશે અને 10 પંચા 50. પણ આ એક -5 લખવા પડશે કેમ કે અહીંયા -50 છે. 10 10 ઉડી ગયા જવાબ શું થશે આપણો 2/-5. ચોથો દાખલો -48/84. -48/84. તો 12 ચોકું 12 × -4 12 ચોકું 48 અને 12 × 7 84. તો 12 12 ઉડી ગયા વધ્યું શું -4/7. પાંચમો દાખલો 40/-72. તો શું થશે 8 પંચા 40 અને 8 નવા 72. પણ -72 છે એટલે 9 આપણે માઇનસ લખશું. 8 8 ઉડી ગયા જવાબ 5/-9. છઠ્ઠો દાખલો -72/84.
84. તો આમાં શું કરશું આપણે 12નો ઘડિયો 12 છક 72 એક માઇનસ લખશું કેમ કે 72 માઇનસ છે અને 12 સત્તા 84 તો 12 ઉડી ગયા જવાબ શું થશે -6/7. 7મો દાખલો -24/64 તો શું થશે 8 તેરી 24 પણ આ માઇનસ લેવા માટે -3 લખશું અને 8 64 તો 8 8 ઉડી ગયા જવાબ શું થશે -3/8. 8મો દાખલો -32/8 ચોકું 32 અને શું થશે 8 9 72 આ -4 કેમ લખ્યા અહીંયા -32 છે એટલે 8 8 ઉડી ગયા જવાબ શું થશે -4/9. 9મો દાખલો 77/-88 તો હવે 11 સત્તા 77 અને 11 8 88 પણ આ -88 છે એટલે આપણે 8 કેવા કરશું માઇનસ 11 11 ઉડી ગયા તો 7/-8. 10મો દાખલો 78/91 તો આમાં 13નો ઘડિયો 13 5 65 13 6 કેટલા થશે 78 તો 13 ગુણ્યા 6 અને 13 સત્તા 91 પણ આ -91 છે એટલે 7 આપણે કેવા કરશું માઇનસ તો 13 13 ઉડી ગયા જવાબ શું થશે 6/-7.